તમારા ઘરમાં પૈસા નથી ટકતા કે નસીબ સાથ નથી આપતું તો આજથી બધું બદલાઈ જશે, કારણ કે 3 વર્ષે આવતો પુરુષોત્તમ મહિનો આજથી જ શરૂ થઈ ગયો છે। બધા મિત્રોને રામ રામ અને સીતારામ। આજથી આપણો વાલો અધિક માસ એટલે કે પુરુષોત્તમ મહિનો શરૂ થઈ ચૂક્યો છે। શાસ્ત્રોમાં આ મહિનાને બધી જ નકારાત્મક ઉર્જા અને ગરીબાઈને જડમૂળથી ઉખેરી નાખનારો મહિનો કહ્યો છે। તમને ખબર છે આ મહિનાને પુરુષોત્તમ મહિનો કેમ કહેવાય છે? જ્યારે આ મહિનાને કોઈ દેવતાએ પોતાનો ન માન્યો અને તેને મળમાસ કહીને નકારી દીધો, ત્યારે તે મહિનો રડતો રડતો ભગવાન વિષ્ણુ પાસે ગયો। ભગવાને દયા ખાઈને તેને પોતાનું ઉત્તમ નામ આપ્યું, પુરુષોત્તમ। ભગવાને આશીર્વાદ આપ્યા કે આ મહિનામાં જે કોઈ માણસ મારી ભક્તિ કરશે તેના 7 જન્મોના પાપ ધોવાઈ જશે અને તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખૂટશે નહીં। આ મહિનામાં તમે જે કંઈ પુણ્ય કરશો તેનું 33 ગણું ફળ તમને પાછું મળશે। તો ચાલો જાણીએ કે આ આખા મહિનામાં આપણે કઈ એવી વસ્તુઓ કરવી જોઈએ જેથી તમારા જીવનમાં પણ પૈસાનો વરસાદ થાય અને તમારા તમામ દુઃખ દૂર થઈ જાય। પણ તે પહેલા કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખીને આ વિડીયોને એક લાઈક કરી દેજો। 1. 33 દીવાનું દાન। પુરુષોત્તમ મહિનામાં દીપદાનનું બહુ જ મોટું મહત્વ છે। આ આખો મહિનો રોજ સાંજે ઘરના મંદિરે અને તુલસી ક્યારેક ગાયના ઘીનો દીવો અચૂક કરજો। જો બની શકે તો આ મહિનામાં કોઈ પવિત્ર નદી કિનારે અથવા મંદિરમાં 33 દીવાનું દાન અવશ્ય કરજો, જેનાથી પિતૃઓ રાજી થશે। 2. માલપુઆનો ભોગ। ભગવાન પુરુષોત્તમ રાયને માલપુઆ અતિ પ્રિય છે। આ મહિનામાં ઘરમાં શુદ્ધ ઘીના માલપુઆ બનાવીને કાંસાના વાસણમાં ભગવાનને ભોગ ધરાવજો અને પછી કોઈ ગરીબ કે બ્રાહ્મણને તેનું દાન કરજો। આવું કરવાથી ઘરના ભંડાર કાયમ ભરેલા રહેશે। 3. રોજ એક વાર્તાનું શ્રવણ। ભલે આખો દિવસ ટાઈમ ન મળે પણ રોજ નિયમ લઈને પુરુષોત્તમ માસની એક નાની વાર્તા જરૂર વાંચજો અથવા યુટ્યુબ પર સાંભળજો। વાર્તા સાંભળવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અને માનસિક શાંતિ મળે છે। 4. મંત્ર જાપ અને નામ સ્મરણ। સવારે વહેલા ઉઠીને પથારીમાંથી ઊભા થતાં જ શ્રી પુરુષોત્તમાય નમઃ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર બોલવાની આદત પાડો। આ આખો મહિનો ભજન કીર્તન કરવાનો મહિનો છે। ભાઈઓ અને બહેનો, આ મહિનો તો કિસ્મત ચમકાવવાની અને પુણ્ય કમાવાની મોટી તક છે। 3 વર્ષે એક જ વાર આવો મોકો મળે છે, માટે આળસ છોડીને ભગવાનના ભજનમાં લાગી જજો। જો તમને આ સરળ ભાષામાં સમજાવેલી માહિતી ગમી હોય તો અત્યારે જ આ વિડીયો તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો, જેથી એમને પણ પુણ્ય મળે। અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે પ્રેમથી જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો।